ટેટ 2026 શિક્ષણ અભિયોગ્યતા અને મનોવિજ્ઞાનના એમસીક્યુની આજે પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન નંબર 1, શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? એ. પૈસા કમાવું. બી. વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો. સી. નોકરી મેળવવી. ડી. પરીક્ષા પાસ કરવી. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો. બીજો પ્રશ્ન, શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનું તત્વ કયું છે? એ. શિક્ષક. બી. વિદ્યાર્થી. સી. પાઠ્યપુસ્તક. ડી. વર્ગખંડ. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વિદ્યાર્થી. નેક્સ્ટ ક્વેશ્ચન, લર્નિંગ બાય ડુઈંગ નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન એ. જ્હોન ડીવી. બી. સ્કિનર. સી. પીજેટ. ડી. ફ્રુડ. આપણો રાઈટ આન્સર છે જ્હોન ડીવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત કોણે આપ્યો હતો? એ. થ્રોડકાય. બી. પાવલોવ. સી. વાટસોન. ડી. કોહલર. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, થ્રોડિક. નેક્સ્ટ ક્વેશ્ચન, કન્ડિશનિંગ સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન એ. પાવલોવ. બી. સ્કિનર. સી. ફ્રુડ. ડી. પીજેટ. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પાવલોવ. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણમાં આઈસીટી નો અર્થ શું થાય છે? ઓપ્શન એ. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓપ્શન બી. ઇન્ટરનલ કમ્યુનિકેશન ટેકનિક. ઓપ્શન સી. ઇન્ફોર્મેશન કંટ્રોલ ટેકનોલોજી. ઓપ્શન ડી. ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન ટૂલ. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણમાં ઇવેલ્યુએશનનો અર્થ શું થાય છે? એ. માત્ર પરીક્ષા. બી. સંપૂર્ણ મૂલ્યાંકન. સી. શિક્ષકની તપાસ. ડી. શાળાની તપાસ. આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સંપૂર્ણ મૂલ્યાંકન. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓલ ધ બેસ્ટ ટેટ 2026. વધુ જ વિડીયો માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.